હેલો બાળકો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલ રાઈટ. તો આપણી સિરીઝમાં 16 ક્વેશ્ચન 16 ક્વેશ્ચન આપણે આગળના લેક્ચરમાં ભણ્યા હતા. આજે આપણે 17 થી આપણી ગાડીને આગળ વધારીશું. પણ તમને બધાને ખાસ એક સૂચના એ આપવાની છે કે સૌથી પહેલા તો પૂરા લેક્ચર ને જોજો, સાંભળજો અને બરાબર સમજજો, અને ત્યારબાદ તમારી નોટમાં આ બધા MCQ છે એ મોઢે ગણવાનો પ્રયત્ન કરજો, તો જ આનો બેનિફિટ અને ફાયદો મળશે. આ બધા MCQ ઇમ્પોર્ટન્ટ છે અને તમારી બોર્ડની એક્ઝામ માટે છે, બોર્ડની એક્ઝામ માટે ફાયદો કરે એવા છે. અને આપણે આવા જેટલા મેક્સિમમ પેપર સોલ્વ થાય એટલા આપણે ઓનલાઈન ભણવાના છે, ઓનલાઈન કરવાના છે. અને આ તમે જેમ પ્રેક્ટિસ કરતા જશો એમ તમને તેનો બેનિફિટ મળતો જશે. ઓકે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે અને તેની દિશા થિયોરેટિકલ બાબત છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય? તો કે દક્ષિણથી ઉત્તર તરફ હોય. બરાબર? થિયરીમાં જ આવે છે. એના પછી 0.16 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે રાખેલા ટૂંકા ગજિયા ચુંબક પર લાગતા ટોર્કનું મૂલ્ય 0.032 જૂલ છે. તો ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા ખાલી જગ્યા જૂલ પ્રતિ ટેસ્લા હશે. તો સૂત્ર તમને બધાને ખબર છે, ટોર્ક બરાબર mb sin થીટા. ચુંબકીય ક્ષેત્રની બાબતમાં mb આવે અને વિદ્યુત ક્ષેત્ર હોય તો pe આવશે. બરાબર? તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટને બદલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવે અને ચુંબકીય ક્ષેત્રને બદલે વિદ્યુતનું ક્ષેત્ર આવશે. તો m બરાબર ટોર્કના છેદમાં b sin થીટા 0.032 0.16 sin 30 sin 30 એટલે 1/2 આ ઉપર જશે 64/16 એટલે આવશે 4 અને આ ઓછા 1 ઘાત આવશે એટલે 0.4 જૂલ પ્રતિ ટેસ્લા. મતલબ કે આપણો બી જવાબ અહીંયા સાચો છે. અહીંયા પણ આપણો બી જવાબ સાચો છે. શૂન્યાવકાશ માટે મેગ્નેટાઇઝેશન, આ પણ યાદ રાખજો, શૂન્યાવકાશનું મેગ્નેટાઇઝેશન નથી થતું એટલે શૂન્યાવકાશના મેગ્નેટાઇઝેશનની કિંમત કેવી ગણવામાં આવે છે? શૂન્ય. બરાબર? સામાન્ય પ્રશ્ન છે પણ અનેક વખત બોર્ડની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. ઓકે? 100 આંટાવાળા ગૂંચળામાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતા ગૂંચળાના એક આંટા સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ 5 × 10⁻³ વેબર હોય તો ગૂંચળા સાથે સંકલિત ચુંબકીય ઊર્જા એનું સૂત્ર U બરાબર 1/2 Li² અને L એટલે n⁵/I. હવે તમારી પાસે n છે, phi છે, I છે, બધું જ છે. આ L ની જગ્યાએ તમે n⁵/I મૂકી દો, એક એક I નીકળી જશે. n⁵I ત્રણેયની કિંમત તમે મૂકી દો એટલે તમારો આન્સર આવશે 0.5 જૂલ. જ્યાં સુધી તમારી બોલપેન થી તમે પોતે તમારી નોટમાં નહીં ગણો ત્યાં સુધી તમને એમ જ લાગશે કે મને આવડે છે, પણ હકીકતમાં એક્ઝામ ચાલુ હોય ત્યારે ના આવડે. એટલે મહેરબાની કરી વારંવાર કહું છું કે લખજો, ગણજો. બરાબર? એક એરોપ્લેનની બે પાંખોના બહાર તરફના અંતિમ બિંદુઓ વચ્ચેનું અંતર 50 મીટર છે એટલે L બરાબર 50 મીટર. તે 360 km/h ની ઝડપથી ઉડી રહ્યું છે એટલે કે 360 ને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 1000 ગુણવા પડે, 3600 એ ભાંગવા પડે. હિસાબ કરો તો અહીંયા આવશે 100 મીટર પ્રતિ સેકન્ડ. જો આ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક 2 × 10⁻⁴ વેબર/મીટર² હોય તો આ બે બિંદુ વચ્ચે પ્રેરિત થતું EMF યાદ કરો, ગતિકીય પ્રેરિત EMF આપણે ભણ્યા હતા ચેપ્ટર નંબર 6 માં. બરાબર? તો E બાઉલાનું સૂત્ર BVL
તો b એટલે 2 ગુણ્યા 10 ની ઓછા 4 ઘાત, v એટલે તમારા માટે 10 ની 2 ઘાત, બરાબર, અને l એટલે 50, એટલે આનો હિસાબ કરશો એટલે કેટલા વોલ્ટ આવશે? 1 વોલ્ટ, બરાબર, ક્લિયર? તો ફટાફટ લખી લ્યો બાળકો. યસ બાળકો. 22મો ક્વેશ્ચન. 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો સળિયો 2 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત વેબર પર મીટર સ્ક્વેર ચુંબકીય તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. જો સળિયાનો પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હોય તો પ્રેરિત EMF ના વધારાનો દર, પ્રેરિત EMF એટલે E અને વધારાનો દર એટલે dE/dt. તો આપણું પ્રેરિત EMF નું સૂત્ર છે E = BVL. આનું તમે વિકલન કરી નાખો સમય સાપેક્ષે તો E નો વધારાનો દર મળે, એટલે dE/dt બરાબર B અચળ. વેગનું વિકલન થશે કારણ કે ગતિમાં છે, અને L, અને વેગનું વિકલન સમય સાપેક્ષે કરો એટલે પ્રવેગ DAL, એટલે અહીંયા 2 × 4 = 5 20 અને ઓછા 4 ઘાત, મતલબ કે આપણો D જવાબ છે એ વધારે યોગ્ય છે. ઓકે, આગળ જાઓ. LCR AC પરિપથ માટે અનુનાદ આવૃત્તિ 600 હર્ટ્ઝ અને હાફ પાવર અર્ધ પાવર બિંદુઓ એ આવૃત્તિઓ 550 અને 650 હર્ટ્ઝ હોય તો Q ફેક્ટર મેળવો. Q ફેક્ટર મેળવો, બરાબર. તો Q ફેક્ટર બરાબર ω0 ડેલ્ટા ઓમેગા. ω0 એટલે અનુનાદીય આવૃત્તિ આપેલી છે 600, 650 માઈનસ 550 100, એટલે Q ફેક્ટર કેટલો આવશે તમારો? 6. ઓકે, એક એસી પરિપથમાં દરેક 2 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત સેકન્ડના ગાળામાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. આ ઉલટાયેલી દિશા, તો ઉલટાયેલી દિશા કેટલા સમયમાં ઉલટાય? તો કે આવર્તકાળનો અડધો સમય એટલે કે T/2 સમયે તે ઉલટાઈ જાય. તો પ્રવાહની આવૃત્તિ કેટલી હશે? બરાબર. તો અત્યારે તમારા માટે પ્રવાહની એસી પ્રવાહમાં T/2 સમયે પ્રવાહની દિશા શું થાય? ઉલટાઈ જાય. એટલે T/2 સમય બરાબર આટલો, કારણ કે એટલા સમયમાં ઉલટાઈ જાય જેવું કીધું છે. તો T બરાબર 4 ગુણ્યા 10 ની ઓછા 2 ઘાત સેકન્ડ. તો આવૃત્તિ કેટલી થાય? ઉલટું કરી નાખો, ઉપર વહી જશે 100 ભાગ્યા 4 એટલે 25 હર્ટ્ઝ. તો એની આવૃત્તિ કેટલી થશે? 25 હર્ટ્ઝ. આ ધ્યાન રાખો, આ ટાઈપના ક્વેશ્ચન ખૂબ પૂછાય. આ એના પછીનો એનો ભાઈ જ છે. એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય બને છે. તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય. ભાઈ 120 વખત શૂન્ય બનવું એટલે શું? આને શૂન્ય કહેવાય, આને શૂન્ય કહેવાય. એટલે એક ભ્રમણ પૂર્ણ થાય ત્યારે 2 વખત શૂન્ય બને. કેટલી વખત? 2 વખત શૂન્ય બને. તો આવું કેટલી વખત શૂન્ય બને છે એવું કીધું છે 1 સેકન્ડમાં? 120 વખત. તો આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. એટલે કે એસી પ્રવાહ કે વોલ્ટેજ તેના એક ચક્ર દરમિયાન 2 વખત શૂન્ય થાય છે. કેટલી વખત? 2 વખત. આથી જો એસી પ્રવાહ 1 સેકન્ડમાં 120 વખત શૂન્ય થાય તો તેની આવૃત્તિ કેટલી થાય? 120 ભાગ્યા 2 એટલે કે કેટલા હર્ટ્ઝ થાય? 60 હર્ટ્ઝ. ઓકે, તો આવા ક્વેશ્ચન વારંવાર પૂછાતા પ્રશ્નો છે, એટલે બરાબર સમજી લેવા. ઓકે, ચાલો લખી લ્યો ફટાફટ. યસ બાળકો. MCQ નંબર 26. એસી શ્રેણી પરિપથ માટે ઇન્ડક્ટર અને કેપેસિટર બે જ છે, અને એમાં ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ અથવા તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ કેપેસિટિવ રિએક્ટન્સ કરતા મોટો છે. તો પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળાનો તફાવત કેટલો હોય? તો કે કળા તફાવત તો π/2 જ હોય. પણ જો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ મોટો હોય અને કેપેસિટરનો અસરકારક અવરોધ નાનો હોય તો અસરકારકતા ઇન્ડક્ટરની થઈ કહેવાય,
એટલે કે તે ઇન્ડક્ટિવ પરિપથ કહેવાય ને આવા સંજોગોમાં વોલ્ટેજ π/2 જેટલો આગળ અને પ્રવાહ π/2 જેટલો પાછળ હોય. પણ જો XC is અહીંયા જોવાનું ખાસ, આ બિંદુએ ખાસ જોવાનું કે જો XC is greater than XL થઈ જાય તો આ જવાબ કરતા ઉલટો જવાબ થાય. બરાબર, એટલે કે વોલ્ટેજ આગળ ન જાય પણ પાછળ રહી જાય. ઓકે, ધેન નેક્સ્ટ, જો Vg Vx અને Vm એ અનુક્રમે ગામા રેસ, એક્સ રેસ અને માઇક્રોવેવ ની ઝડપ હોય તો Vg is greater than Vx is greater than Vm આ લેસ ધેન, પાછા આ ઉલટાયેલા ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ. ભાઈ રેડિયો તરંગ, ગામા વિકિરણ, એક્સ રે, પારજાંબલી, પાર રક્ત, ટૂંકા રેડિયો તરંગો, લાંબા રેડિયો તરંગો, તમામ દ્રશ્ય પ્રકાશ બધા જ તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે અને શૂન્યાવકાશમાં વિદ્યુત ચુંબકીય તરંગોની સ્પીડ એક સરખી જ હોય, એટલે કે 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટલે કે ઉપરોક્ત બધા જ કિરણો વિદ્યુત ચુંબકીય તરંગો છે અને શૂન્યાવકાશમાં તેઓની ઝડપ સમાન હોય. તેથી 3 ની સ્પીડ એક સરખી છે. આ 3 ને બદલે રેડિયો તરંગ આપેલ હોત અથવા પાર જાંબલી કિરણ આપેલ હોત, પાર રક્ત કિરણ આપેલ હોત, દ્રશ્ય પ્રકાશ આપેલ હોત તો પણ આ જવાબ આનો આ જ રહે. ધેન નેક્સ્ટ, સૂર્ય પરથી આવતા વિકિરણના વિદ્યુત ક્ષેત્રની RMS કિંમત 720 ન્યૂટન પ્રતિ કુલમ છે તો તેની સરેરાશ વિકિરણ ઘનતા ખાલી જગ્યા જૂલ પર મીટર ઘન થાય. ભાઈ એનું સૂત્ર થિયરીમાં આપણે કરી ગયા છીએ. સરેરાશ વિકિરણ ઊર્જા ઘનતા ρ epsilon 0 E square RMS. હવે RMS મૂલ્ય તમને અહીંયા તૈયાર આપી દીધું છે. ન આપ્યું હોત તો મહત્તમ કિંમત આપી હોત તો આપણે આ સૂત્ર છે એની જગ્યાએ ERMS બરાબર E0/√2 આપણે લેવું પડત. બરાબર, આવું ધ્યાન રાખવાનું ફેરફાર થાય તો. બરાબર, અત્યારે ડાયરેક્ટ આપેલ છે તો આપણે આ કિંમત મૂકી દીધી અને આનો ને આનો વર્ગ કરી ગુણાકાર કરશો એટલે આ કિંમત તમને મળશે કે જે જવાબ તમારો આની નજીક છે. આ જવાબ તમારો વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ, વોલ્ટેજ કરતા કળામાં π/2 જેટલો પાછળ. બરાબર, વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ. કોણ? પ્રવાહ. બરાબર, અને આમાં તો ડી સાચું જ છે. હવે નીચે જુઓ, જો μr અને k એ આપેલ માધ્યમની અનુક્રમે સાપેક્ષ પરમિએબિલિટી અને ડાઇલેક્ટ્રિક અચળાંક હોય તો માધ્યમનો વક્રીભવનાંક કેટલો? આમ તો ડાયરેક્ટ સૂત્ર છે μr k, પણ અત્યારે આપણી પાસે જગ્યા હતી તો મેં તમને સાબિત કરી દીધું છે કે માધ્યમમાં વેગ 1/μ એપ્સિલોન 0, શૂન્યાવકાશમાં વેગ 1/μ0 એપ્સિલોન 0 રૂટ ઓફ આ બેનો ગુણોત્તર લ્યો એટલે વક્રીભવનાંક મળે. શૂન્યાવકાશમાં વેગ અને માધ્યમમાં વેગનો ગુણોત્તર વક્રીભવનાંક આપે, રાઈટ? પણ μr બરાબર μ/μ0 માધ્યમ, આ સાપેક્ષ પરમિએબિલિટી બરાબર માધ્યમમાં પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની પરમિએબિલિટી. તેથી μ μr μ0 અને ડાઇલેક્ટ્રિક અચળાંક k અથવા એપ્સિલોન r બરાબર ε/ε0. તેથી એપ્સિલોન બરાબર ε/0 k. આ કિંમત અને આ કિંમત આ બેની જગ્યાએ મૂકી દો એટલે μ0 ε/0 ઉડી જશે એટલે μr k વધે કે જે વક્રીભવનાંકનું સૂત્ર જ છે. આ મેળવી દીધું મેં. એક્ચ્યુઅલી 2 માર્કની અંદર તમને સાબિત કરવાનું પણ ઘણી વખત પૂછાય છે. ઓકે, પણ અત્યારે તો આપણે લખવાનું છે એટલે આ સૂત્ર તમને યાદ હોય તો ડાયરેક્ટ તમે જવાબ ટીક કરી શકો છો. ઓકે બાળકો, અને ગણતા જજો. ફરીને કહું છું, ખાલી ઉડતી નજર ન કરતા, ગમે તેટલું સરળ હોય લખશો તો જ યાદ રહેશે. ઓકે, ચાલો ફટાફટ લખો. યસ બાળકો,
30મો ક્વેશ્ચન, પ્રકાશનું એક સમાંતર કિરણ જૂથ સમબાજુ પ્રિઝમની કોઈ એક સપાટી પર આપાત થાય છે. સમબાજુ કે એટલે તેનો પ્રિઝમ કોણ 60 હોય. પ્રિઝમ માટે આપાત કોણ 55 ડિગ્રી અને નિર્ગમન કોણ 46 ડિગ્રી મળે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો? તો પ્રિઝમ માટે I + E = A + ડેલ્ટા માં જો I = E તો ડેલ્ટા બરાબર આ વિચલન કોણ છે, પણ આ શરતનું પાલન થાય તો આ વિચલન કોણ નાનામાં નાનો હોય એટલે કે તેને લઘુત્તમ વિચલન કોણ કહેવાય. તો હવે I = E છે તો આપણે E ની જગ્યાએ I મૂકી દઈશું. શું કામ? કારણ કે આપણી પાસે આપાત કોણ છે. જો આ જગ્યાએ તમને નિર્ગમન કોણ આપેલો હોય, બરાબર, આ નિર્ગમન કોણ પણ અત્યારે તમારી પાસે છે જ 46 ડિગ્રી, પણ નિર્ગમન કોણ આની જગ્યાએ તમે નિર્ગમન કોણ મૂકી દો તો આ ડબલ થઈ જશે અને E ને બદલે I મૂકી દેશો તો 55 ડબલ થઈ જશે. બેયથી થશે, તમને બે વસ્તુ આપેલી છે, બરાબર, તો બે રીતે થશે. તો 2I બરાબર E બરાબર આપણે I મૂકી દીધા એટલે 2I બરાબર A + ડેલ્ટા m, ડેલ્ટા m બરાબર 2I - A, ડેલ્ટા m બરાબર 55 દુ 110 ઓછા 60 એટલે કેટલા ડિગ્રી? 50 ડિગ્રી. ઓકે. સેમ 1.7 વક્રીભવનાંક ધરાવતા એક નાના પ્રિઝમ કોણ, બસ આ શબ્દ બહુ મહત્વનો છે, આ ધ્યાનમાં રાખજો. નાના પ્રિઝમ કોણ વાળા પ્રિઝમ વડે 4.9 ડિગ્રીનું વિચલન મળતું હોય તો પ્રિઝમ કોણ કેટલો હશે? 5 7 9 11. યાદ રાખજો ખાસ, નાના પ્રિઝમ કોણ માટે વિચલન ડેલ્ટા બરાબર A * n-1. આ સૂત્ર આપણે લખેલું છે. A બરાબર ડેલ્ટા n-1. A બરાબર 4.9 1.7 1.7 અને 7. તો જ્યારે પ્રિઝમ કોણ અત્યંત નાનો હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ ન કરવો, આનો ઉપયોગ કરવો. આ ધ્યાન ખાસ રાખવું. યસ. 4 મિલીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે. ચોસલાના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 છે. 4 ઓપ્શન તમારી પાસે હાજરમાં છે. હવે અંતર કેટલું કાપવાનું છે જાડાઈમાંથી? એને 4 × 10⁻³ મીટર. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ 3 × 10⁸. વક્રીભવનાંક 1.5. તો વક્રીભવનાંક n બરાબર c/v. આ તમને બધાને ખબર છે, પણ v એટલે ઝડપ બરાબર d/t. તો n બરાબર c/d/t. તેથી t = md/c. તેથી t = 1.5 4 × 10⁻³ 3 3 × 10⁸ 8 15 4 60 એટલે 6/3 એટલે 2 × 10⁻11 સેકન્ડ. આટલો સમય લાગશે એને એમાંથી પસાર થતા. ઓકે. બહુ જાણીતો પ્રશ્ન છે અને ખૂબ વખત પૂછાયેલો પણ છે. બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા ધરાવતા, પણ બંને બાજુ સમાન વક્રતા ત્રિજ્યા હોય એવો બહિર્ગોળ લેન્સ હોય તો એકની વક્રતા ત્રિજ્યા માઈનસ ગણવી પડે, એકની પ્લસ ગણવી પડે, બરાબર. ધરાવતા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તેની કોઈ એક બાજુની વક્રતા ત્રિજ્યા જેટલી છે. ભાઈ વક્રતા ત્રિજ્યા સરખી છે તો f = r લખાય. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક ખાલી જગ્યા હશે. હવે લેન્સ મેકર્સના સમીકરણ મુજબ 1/f = n-1 × 1/r1 - 1/r2. પણ r1 બરાબર આપણે શું લેવું પડશે? r. અને r2 બરાબર શું લેવું પડશે? -r. તો 1/r પ્લસ 1/r એટલે શું થઈ જશે? 2/r. તો અહીંયા 1/f = n-1 into 2/r. પણ f બરાબર, f ને આપણે કરતા બનાવી દીધો r/2 into bracket n-1. પણ તમને અહીંયા કહી દીધું છે કે કેન્દ્ર લંબાઈ તેની કોઈ એક વક્રતા ત્રિજ્યા જેટલી છે એટલે f બરાબર શું લેવાનું છે? r નીકળી જાય એટલે 1 આવશે. એટલે 2 into bracket n-1 = 1. બરાબર. તો n-1 = half. n = 1 plus half = 1.5. All right, clear?
તો ફરીને સૂચના આપું કે પૂરેપૂરા લેક્ચર નિહાળજો, પૂરેપૂરા લેક્ચર જોજો અને ત્યારબાદ બધા જ પ્રશ્નો ફરીથી ગણી નાખજો. પાછળથી રહીને આપણને અફસોસ ન થવો જોઈએ કે આપણી પાસે જ MCQ હતા, આપણે કરેલા જ હતા, આપણી નજરમાં જ આવી ગયા હતા અને છતાં બોર્ડની અંદર આ કે આના નજીકનો કોઈ પ્રશ્ન પૂછાણો અને ન આવડે તો ચાલુ એક્ઝામે આપણને અફસોસ ન થાય બાળકો. બરાબર? ઓકે, તો લખી લ્યો. અને આજનું આપણું લેક્ચર પૂરું. બાકીના જે પ્રશ્નો બાકી રહ્યા છે એટલે કે આપણે ક્યાંથી અધૂરું મૂક્યું છે 33, 34 થી 50 છે એ આવતા લેક્ચરમાં આવશે. ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.